એ યસ તું મારા જેવા ચારા પાડે છે આ વાંદડું છે વાંદડું યસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ યસ ને ક્યાં જવાનું છે મમ્મા ક્યાં જવાનું છે નહીં આપણે ગાડીમાં જવાનું ગાડીમાં જવાનું ને અને આપણે તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી ગામ ઉંટરડા પછી પોસ્ટ જૂના ઉંટરડા જિલ્લો અરવલ્લી. હેલો ગાઈસ, આજે તો હું આવી ગયો છું દીપેશ્વર માતાજીના મંદિરે અને આવીને બેઠો છું. આજ તો બ્લોગ એટલો બધો ઉતર્યો છે ને ચાલતો ચાલતો આવ્યો તો કેમ કે આજે તબિયત થોડીક બગડેલી છે આપણી એટલે 5 વાગે નીકળ્યો તો 5:30 વાગે 20 મિનિટમાં તો આપણા દીપેશ્વર માતાજીના મંદિરે આવી ગયા. કાલે ઘરે સીધે મહેંદી મૂકીને આવ્યા છે અમારા મોટા મેડમ. બતાવો તો. હા, કોઈને મૂકી આપી? કાજલ દીદી એમ બરોબર. બીજું કાલે ઘરે ચાલુ થવાનું, કાલે ઉપવાસ કરવાના, ખાવલિયા એવું છે એમ. બરોબર. આ રોડ છે આપણો રિવરફ્રન્ટનો, તમે જોઈ જ રહ્યા છો. જો ડેકોરેશન સાચું ઉપર આપણે અત્યારે હાલ રિવરફ્રન્ટ જ જઈ રહ્યા છીએ અને એક ગેટ બંધ થઈ ગયું. રિવરફ્રન્ટ છે અને જો પબ્લિક તો ચાલુ જ છે. જો ટ્રાફિક કેટલું હશે વિચારો તમે. આજે આપણે પણ ભૂક્કા કાઢી નાખવાના છે વિડીયોના. તમને ગાઈઝ બધાને બતાવવાનું છે રિવરફ્રન્ટ. જેને જોયું ના હોય એ જોઈ લેજો, બરાબર છે. જો બાઇકો ગાડીઓ કેટલી પડી છે. આ રિવરફ્રન્ટ છે. કેટલું પબ્લિક છે જુઓ તમે. જો નાના નાના છોકરા પણ આવે છે જોવા. જો ગાઈઝ આ બીચ જુઓ રિવરફ્રન્ટની. હજી તો આગળ તમે જોશો તો ખુશ થઈ જશો. જો ભાઈ તો દડો બેટ રમીને આવ્યા છીએ. લાગે છે દડો બેટ રમવા જ આવ્યા હતા ભાઈ. જો ભીડ જો. આ છોકરાને બેસવા માટે સ્કૂટર છે. અહીંયા જુઓ પબ્લિક. આ રિવરફ્રન્ટ. આ નાસ્તો કરવો હોય તો નાસ્તો કરવા માટે બી છે. જો સાયકલો છે, મોટરસાયકલ. જો કોઈને સાયકલ ચલાવી હોય તો બી અહીંયા મળી શકે છે ચલાવવા માટે. જો ડબલ સાયકલ તમે જોઈ જ રહ્યા છો ગાઈસ. જો આ રિવરફ્રન્ટ છે, ત્યાં બધી પબ્લિક બી છે. જો કેટલી બધી પબ્લિક છે. જો પેલો બોન વળગ્યો છે ને, હે ગમ ગમાઈને જોઈશું. જો પબ્લિક અહીંયા અમુક પબ્લિક તો શાંતિથી બેસવામાં આવતું હોય છે. જો નજારો રાતનો.
જો ગાઈસ તો પેલું છોકરું જો ખાલી છેલ્લી સ્પીડમાં આવે છે જો. હાય જો ગાઈસ આ બાજુ પેલા ભાઈનો છે બર્થડે હારો પેલો ભાઈ કે બીજી 10 મિનિટ લાગશે જો પેલો ભાઈનો બર્થડે છે જો આપણે લેવી છે સાયકલ જણ કેટલા બધા આવી જશે આપણે ત્યાં લાઈનો પાછી તો મળે તો આ ના મળે તો જવું પડે ફેટી 5 મિનિટ ખાલી લઈ લઈએ આપણે સાયકલ. જોજે આગળ પેલો છોકરો છે મિત્ર હવે ચાલુ કરવાથી સાયકલ છે લાગે છે પડી પડી જઈએ મને આ ઢોભાગી જઈ પણ આ તો લઈ તો લીધી છે કોઈ પડાય છે તો ગાઈસ એટલે આ સાયકલમાં કોઈ વિશ્વાસ એટલો બધો મને બી ચડી જાય સાયકલ ઉપર સાયકલ તો માફાન નાખશું આજે તમે જો બસ સાયકલોની મજા લેવી છે અને રિવરફ્રન્ટ આપણે આવી જ ગયા છીએ ઓલરેડી. જો તમારે સાયકલ ભારે જોતી હોય તો એમાં ડૈયા જો બધા સાયકલ ગોતી છે નાના છોકરાની બી છે મોટાની છે જો નાના છોકરાને ચલાવી હોય મોટાને ચલાવી હોય ડબલ ચલાવી હોય જો કપલ માટેની બી છે સાયકલ સુપર છે તમે જોઈ જ રહેશો. લાઈક કરજો ફોલો કરજો કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું એમ સાયકલ. મિત્ર મજા આવે છે ચલાવવાની? ઓય મજા આવે છે? જો તારો વિડીયો બનાવું છું હું મજા આવે છે ને તને ચલાવવાની? તો અત્યારે હાલ કઈ જગ્યાએ છું? મણિનગર છું. તારું નામ શું છે? શું નામ છે? મિહાર. જો મિહાર જો સાયકલ લઈને આજ આવી ગયો છે રિવરફ્રન્ટ અને ને બહુ બધા ચક્કર મારે તને મજા આવે છે? હાય હાય જો મિહાર તો ખુશ થઈ ગયો છે. હાય ગાઈસ જો આ બધું તમે જોઈ જ છો આ રિવરફ્રન્ટ છે આ એક શોટ છે તમારી બધી સુવિધા અહીંયા થાય છે. આ જો મિહાર જો ગાઈસ સાયકલમાં હા જો નાના નાના છોકરાઓ માટે છે બધા જો ફર્સ્ટ ક્લાસ બધા આ રીતના સાયકલો લઈને જાય છે તમે જોઈ જ રહ્યા છો ગાઈસ ફર્સ્ટ ક્લાસ છે. તમે બધા આવો એકવાર એ માની અહીંયા તો ભૂક્કા કાઢે પબ્લિક આવે છે. જો તીલો છોકરો સાયકલ નીચે મજા લેશે જો હાય જા મિસ્ટી મિસ્ટી શું કરું છું તું ક્યાં આવીશું તું એ મિસ્ટી જો મિસ્ટી કે છે રિવરફ્રન્ટ આવીશું જો કેવું બોલે છે ક્યાં આવીશું અહીંયા અહીં જીકાઈને બોલ અહીંયા તો એ મિસ્યુ ક્યાં આવીશું તું અહીંયા ક્યાં આવીશું તું ક્યાં આવીશું એ શું છે રિવરફ્રન્ટ તને મજા આવી ગઈ હા તું શેમાં બેઠી હતી શેમાં બેઠી હતી સાયકલમાં શેમાં
તાર હા તાર બાઇકમાં બેઠી હતી અને તાર જવું છે તાર પેલી સાયકલમાં જવું છે હા આ બે કાકા જો મોજમાં આવી જશે જો જો હાથ કાકા જો મોજમાં આવી ગયેલા છે હાય હાય કાકો ગીત ગાય છે રાજા મેં તો રા બન ગયા જો કાકો બે બે મોજમાં કાકો છે કાકાએ પર્સ ભરવી દીધી જોત કરા હાય હાય કાકા પર્સ ભરીને બેસી જશે કાકો જો કાકો હા હાટ કાકાએ પર્સ ભરવી દીધું છે એટલે બધા આવી છે પણ કાકો ભૂલી ગયા છે કે મારા બૈરાનું પર્સ ભરવી ગાલ્યું છે હા જો કાકો કાકાનું ઉતરવું જ નહીં પાછળ કાકાને તો બેસી જ રહું છે જો અહીંયા બધા કૂતરા લઈને ફરવા આવી છે જો જો આ ભાઈ છે મોજ કરે જો પેલા કાકા બે તો ખોઈ જ જ્યાં છો જાય બે કાકો ફરતા ફરતા સાયકલ લઈને આવી રહ્યા જો આ ભાઈ જો હાય હાય જો હાય જો સ્ટોર અમુક બંધ થઈ ગયા છે અમુક ચાલુ છે રિવરફ્રન્ટ ઉપર કોલ્ડ કોફી પીધી બહુ મસ્ત બનાવી હતી એક ભાઈએ મિસ્ટી ક્યાં આવીશું તું ક્યાં આવીશું રિવરફ્રન્ટ ક્યાં હા હા જો અમારા કુમાર આ કુમાર છે કુમારના ગરમી લાગતી હતી તો કે અમે તો આ રીતના જ અમે ચડ્ડો શર્ટ પહેરીને જ જવું છે કે મારે તો તમારે જે પહેલે હોય એટલે અમે તો પેન્ટ ને શર્ટ જ પહેરીને આવ્યા છીએ પેલા કાકા એ રહ્યા કાકા જોરદાર સાયકલ ચલાવી છે એટલે તમે કાકાને જોઈ જ રહ્યા છો જો આ કાકા છે સાયકલ બહુ મસ્ત ચલાવી છે આટલી ઉંમર છે પણ કોઈ કે ના જો ગાઈસ હવે આ સ્ટેડિયા ફિટ થઈ છે કારણ કે હવે ટાઈમ ઓવર થઈ ગયો છે ટાઈમ થઈ ગયો છે કમ્પ્લીટ એટલે આ જો જશે કાકાની જો આ કાકા જો ફર્સ્ટ ક્લાસ જોઈ છે ને જો આપણો વિડીયો અહીંયા જો ફર્સ્ટ ક્લાસ છે વિડીયો બનાવવો હોય તો સ્કૂટર પણ છે જો મિસ્ટી ચડી ગઈ મિસ્ટી અરે મિસ્ટી પડી જઈશ જો મિસ્ટી બેન અમારે તો વિડીયો બનાવવું છે અમારી સિસ્ટર છે જો પેલી પાણી બેહી ગઈ છે રિવરફ્રન્ટનું છે આ મસ્ત લોકેશન છે જુઓ તમે જોઈ રહ્યા છો જો મિસ્ટી ક્યાં બેહી ગઈ તું ક્યાં બેહી ગઈ છું તું ક્યાં ગાડી ઉપર બેહી ગઈ છું સ્કૂટર ઉપર બેહી ગઈશ તું તો હા મિસ્ટી તું તો સ્કૂટર ઉપર બેહી ગઈ છું ગાઈસ અત્યારે 12:22 થઈ છે તો પબ્લિક રિવરફ્રન્ટ ઉપર તો જોવા મળી જ રહેશે જો બધા શોપ ચાલુ જ છે ઓલરેડી જો બધા સાયકલ ચલાવી છે એ સાયકલ બેટરીવાળી છે તમે જોઈ જ રહ્યા છો જો એ ભાઈ પેન્ડલ નથી મારતા જો ગાઈસ પાણીપુરી છે આઈસ્ક્રીમ છે વડાપાઉં છે બધી જ આઈટમ અહીંયા મળી રહેશે જસ્ટ સ્પીડ જો સાયકલની બેટરીવાળી સાયકલ છે જો ભાઈ પેન્ડલ મારતો નથી ભાઈને મજા આવી ગઈ છે આજે જો અત્યારે ટાઈમ થાય છે 12:23 તો આટલું બધું પબ્લિક છે હજી જો તમે જોવો જ છો જો જેનિલ બતાવો તમને જેનિલને તો આજે બહુ મજા આવી છે જેનિલ શું કરું છું તું શું કરું છું સ્કૂટર ચલાવું છું આ જો જેનિલ શું કહેવાનું ફોલો કરો કોમેન્ટ કરજો
લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આવતું જ છે. જો અત્યારે પબ્લિક આવે છે 12:24 એટલે 6:30 બધું તમે જોઈ જ જશો. હવે આપણે ઘરે જશું, ટાઈમ થઈ ગયો છે. આપણે તો આમ તો ગામડાના માણસો એટલે આટલું બધું જાગતા ના હોય 12 વાગ્યા સુધી, પણ આજે આવી ગયા હતા રિવરફ્રન્ટ એટલે 12 વાગ્યા સુધી એટલે જાગીએ છીએ આપણે. ને જોઈ જ જશો નજારો, 12:30 થયા તો બી આટલું બધું લે છે. આ રિવરફ્રન્ટ વાળો રોડ જો જેવો નજારો લાગે છે. સાંજ ઉપર આપણે તો એવું લાગે છે કે લંડનમાં આવી ગયા હોય એવું લાગે છે. જો ભાઈ તો જો ગમગમાઈ નાટાથી વાંચા મજૂક નાહી જતું હોય ને એમ. જો ભાઈ તમે જોઈ જ રહેશો. આપણે ચાલો વિડીયો બનાવીએ છીએ. તમે આ બધો નજારો જોઈ જ રહેશો. આ નજારો એનાથી સુપર છે. જેમ આપણે લંડન આવી ગયા એવું લાગે છે. હવે આપણા ઘરે જશું શાંતિથી. એ લોકો તો રવાની જો કે મજા જ આવતી હશે. આ નજારો જોઈ જેટલો સુપર છે. જો ગાઈસ તમે જુઓ છો જે મસ્ત રીતે ડેકોરેશન કરેલું છે. તમે જોઈ જ છો. જો લોકેશન લાગે છે એ તમે શેર કરો, કોમેન્ટ કરો કે તમને ગમ્યું કે નહીં. કેવું લોકેશન લાગે છે. સન સુપર અમદાવાદ છે યાર. અમદાવાદ એટલે ફર્સ્ટ નંબરની સિટી એવું કહેવાય. આપણે ત્યાં આવી ગયેલા છીએ ઓલરેડી. અમદાવાદ રિવરફ્રન્ટથી આગળ એક મસ્ત શો ચાલતો હતો. ત્યાં એક ભાઈ છે બહુ મસ્ત હોય છે. જો પબ્લિક જોવા જ આવ્યું છે. બહુ મસ્ત હોય છે. જો ડાયરેક્ટ ડેકોરેશન હોય છે અહીંયા. તો એ રીતે એ ભાઈ ગાય છે ડાયરેક્ટ ઓનલાઈન વાગતું જ હોય છે. પણ એ રીતના ડાયરેક્ટ સેટિંગ એ રીતનું કરેલું હોય છે કે એ જે રીતના ગાય ને એ રીતના જ વાગે. જો ગાઈસ તમે જોઈ જ રહ્યા છો. નાઇટનું છે એટલે દેખાય ને એટલું બધું, પણ તમે જોઈ લેજો સુપર છે. જો ડેકોરેશન શું મસ્ત લાગે. અને ઓલી પતંગ હોટલ તમને બતાવી જ દઈએ. એ પતંગ હોટલ છે જ્યાં 1500 રૂપિયાની ચા મળે એવું કહેવાય. જો